જ્યારે કોઈ એક જીવ કથા કરે છે ને, તેની આવતી અનેક પેઢીઓ જે હજી આવ્યા નથી, એના ભાગ્યમાં સૌભાગ્ય લખી દે છે. અને જેણે પૂર્વજોને જોયા નથી, એ પૂર્વજોની સદગતિ લખી દે છે. એવું આ ભાગવત કથાનું મહાત્મ્ય છે. અને ધુંધકારીની કથા સંભળાવી, આત્મદેવની કથા સંભળાવી. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પર રહે છે. એક ગામ છે આ નદીના કિનારે. પત્ની છે ધુંધુલી. આધ્યાત્મિક અર્થ કરીએ, આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. બધું જ છે, સંતતિ નથી. અને દુર્બુદ્ધિ માણસને સત્સંગનું ફળ લેવા દેતી નથી. તુંગભદ્રા નદીનો તટ એટલે તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. એમાં છે આત્મદેવ, આ જીવાત્મા. બધું જ છે, સંતતિ નથી. એકવાર એટલું દુઃખ એને લાગ્યું કે આ બધું જ ભેગું કર્યું કોના માટે? લાવ આત્મઘાત કરી લો. આવ્યા સાગર સરોવરના તટ ઉપર, થયું કે કૂદકો મારીને આત્મઘાત કરી લો. એમ જોવા જાવ તો સંતતિ નથી એમ નથી, પણ આ ધુંધુલી માં બનવા માંગતી જ નથી. અનેક પ્રકારના તર્ક કુતર્કો આપે છે કે અરે જો આ સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જશે તો હું કેમ બચીશ? અરે જો કોઈ ચઢાઈ કરી દેશે તો હું ભાગીને ક્યાં જઈશ? અનેક પ્રકારના તર્ક કુતર્કો છે. મૂળમાં એ માં બનવા માંગતી જ નથી. વેદના વેઠ્યા વગર સુખ આવતું નથી. અને ત્યારે સ્નેહ જાગે છે. આત્મદેવને એમ થયું સંતતિ નથી, ગયો આત્મઘાત કરવા માટે. આ જગતમાં સૌથી મોટું પાપ હોય ને તો એ આત્મહત્યા છે. કારણ કે જો તમે તમારી ઈચ્છાથી નથી આવ્યા તો તમારી ઈચ્છાથી જવાનો અધિકાર પણ તમારો નથી. જીવનમાં ઘટનાઓ ઘટે છે, એ બધા સમયાંતરે હોય છે. સમય બદલાશે તો બધું બદલાઈ જશે. અને એટલા માટે કોઈ નાની મોટી ઘટનાઓને કારણે જીવનનો અંત નહીં માનવો. જીવન અનેક અવસરો આપવાનું જ છે. હમણાં સમય બદલાશે એટલે નવા અવસરો સામે આવશે. એક એક્ઝામ એ કોઈ જીવન નક્કી નથી કરતી. એક કોઈ કોન્ટ્રાક્ટ કોઈ જીવન નક્કી નથી કરતું. એક કોઈ અવસર એટલું જીવન નથી. જીવન હજી ઘણી તકો લઈને તમારી રાહ જોઈ રહ્યું છે. એક ઘટનાને જીવનની અંતિમ ઘટના ન માનો. ઘણા અવસરો આવશે, ઘણી તકો આવશે. આના કરતા સારી સારી તકો આવશે. આત્મઘાત કરવાનો પ્રયાસ કરવા આવ્યો અને જ્યાં કૂદવા જાય ત્યાં જોયું તો કોઈ મહાત્મા બેઠા છે. થયું મહાત્માઓના આશીર્વાદ તો ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે. લાવ એના ચરણે જાઉં. દોડતા ગયા અને ચરણોમાં પડ્યા. રડવા લાગ્યો આત્મદેવ. પૂછ્યું શેનું દુઃખ છે? કહ્યું સંતતિ નથી. બાકી બધું જ મળ્યું, પણ કોના માટે? આંખ બંધ કરીને મહાત્માએ જોયું ને કહ્યું આત્મદેવ, આ જન્મમાં નહીં, આગલા 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને જીવનમાં બધાને બધું મળે જરૂરી થોડી છે. એવું કોઈ કોન્ટ્રાક્ટ કરીને ભગવાન સાથે આપણે આવ્યા છે કે બધાને બધું મળવું જ જોઈએ ના. અને જે તમને નથી મળ્યું એ સમાજમાં શોધી લો. ઘણા એવા બાળકો છે કે જેને માતા પિતાની કમી છે, તો ત્યાં અનાથાલયમાં જઈને મદદ કરો. તમારે જો વડીલ ઘરમાં નથી તો ઘણા એવા વૃદ્ધાશ્રમો છે, ત્યાં જઈને મદદ કરો. વ્યક્તિ ભલે ન હોય પણ એ વ્યક્તિઓની લાગણીઓ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે. ઘણીવાર સંબંધીઓ ન હોય પણ એ સંબંધની હૂંફ મેળવવાની ઘણી જગ્યાઓ છે. અને બધાને બધું મળી જાય જરૂરી પણ નથી. અને ઘણીવાર ઘણું નથી મળ્યું તો જેને મળ્યું છે એના ઘરમાં જઈને જોઈ લો. એ વસ્તુ મળવાથી એ સુખી થઈ ગયો ના. આપણે જેના અભાવમાં દુઃખ અનુભવ કરીએ છીએ તો જેને વસ્તુ કે વ્યક્તિ મળ્યું છે એને ત્યાં જઈને જોઈ લો. શું એનાથી સુખી છે ના. અને એટલા માટે જે મળ્યું છે ને એને ઠાકોરજીનો પ્રસાદ માની માથે ચડાવી દેવો. તમે હવેલીમાં ગયા હો અને કોઈ મેવાનો થાળ લઈને પ્રસાદ ઉત્થાપનના ભોગનો આપતો હોય અને તમને કોઈ હાથમાં મૂકે તો કે ના, આ કેળું ની સફરજંદ આપો ને તો જમ્યા કહેવાય, પ્રસાદ ના કહેવાય. એ તો જે મળ્યું એને માથે ચડાવી જ લેવાનું હોય. પ્રસાદમાં કોઈ ચોઈસ થોડી હોય ના. મારો રાજભોગ છે તો આજ શાક બનાવજો, બને તો પ્રસાદમાં કોઈ ચોઈસ ના હોય. એ તો જે મળ્યું એને માથે ચડાવી લેવું. એમ જ આપણો સંસાર ભગવાનનો આપેલો પ્રસાદ છે. જે મળ્યું એને માથે ચડાવી લો અને એમાં જ પ્રભુની પ્રસન્નતાનું કારણ છે. પ્રયાસ કરજો.
મળ્યું છે એમાં સંતોષ મેળવજો. અને આ જ સંસારનું તપ છે અત્યારના સમયનું. અત્યારે કોઈ જંગલમાં બેસીને તપ નથી કરવાના અને કોઈ જંગલમાં બેસવાય નથી દેવાનું. તમને ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા કાઢશે કે ઘરે જા. તો હવે માણસ ઘરનોય નથી રહ્યો ને વનનોય નથી રહ્યો. અને એટલા માટે જ્યાં જે મળ્યું છે એને સંતોષથી સ્વીકારી લેવું, એ જ આપણા જીવનનું તપ છે. જેવા વ્યક્તિ મળ્યા, જેવા સ્વજન મળ્યા, જે છે બધાને બધું અનુકૂળ ગોતવા ક્યાં જવું? જે મળ્યું એને સ્વીકારતા શીખો. સ્વીકાર જ તપ છે અત્યારના સમયે. અને આમ વિચાર કરી આત્મદેવ દુઃખી થયો કે હું તો આત્મઘાત કરી લઉં. આપ કૃપા કરો. મહાત્માને દયા આવી, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું, કહ્યું જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. ઘણીવાર પ્રયાસો કામ ન કરે પણ કોઈના આશીર્વાદ ચોક્કસ કામ કરે. જીવનમાં ભેગા કરવા જેવું હોય ને તો એ આશીર્વાદ છે. કારણ કે જ્યારે દુર્ભાગ્ય આવે અને આપણું નસીબ પણ આપણો સાથ છોડી દે ને, એવા સમયે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગી જતા હોય છે. એટલે બને એટલા આશીર્વાદ ભેગા. હું તો ઘણી વાર યુવાનોને કહું, તમારો જન્મદિવસ આવે લોકો શેક હેન્ડ કરે, વિશ કરે, બધું બરાબર, પણ જ્યારે ઘરના વડીલો હોય ને એમને કહેજો કે અમને શેક હેન્ડ નહીં, અમારા માથે આશીર્વાદ આપો. કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે, માથે હાથ રાખનારા બહુ ઓછા હોય છે. શુભકામનાઓ આપનારા ઘણા મળશે પણ આશીર્વાદ આપનારા બહુ ઓછા હોય છે. અને દુનિયામાં કદાચ કોઈના આશીર્વાદ નકામા જાય પણ મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. જેમ અત્યારના આધુનિક યુગમાં કોઈ બાળકોને કઈ મદદ કરે, કોઈ વસ્તુ લઈએ, આપણે થેન્ક યુ બેટા, વારે ઘડી થેન્ક યુ કહી. હું તો હંમેશા એમ કહું, થેન્ક યુ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો, તને મારા બ્લેસિંગ્સ છે. અને યુવાન બાળકોએ કહેવું કે મમ્મી પપ્પા તમારા થેન્ક યુમાં અમને નથી, થેન્ક્સ નથી જોઈતા, અમારે તમારા બ્લેસિંગ્સ જોઈએ છે. કારણ કે તમે અમારો આભાર માનો ને, એ આભાર અમારે કામ નહીં લાગે, પણ તમે આશીર્વાદ આપશો ને એ અમારે બહુ કામ લાગશે. એટલે આજ પછી યુવાનોને પણ હું કહું, જો તમે કાંઈ મા બાપનું યા વડીલનું કામ કરો અને થેન્ક્સ કહો ને તો ના, થેન્ક્સ ના કહેશો, તમે બ્લેસિંગ્સ કહો. અમારે તમારા આશીર્વાદ જોઈએ છે. દુનિયામાં સન્માન તો દુનિયામાં ઘણી જગ્યાએ મળશે, આશીર્વાદ આપવા મેળવવાની બહુ ઓછી જગ્યાઓ છે. અને એ જગ્યા અમે ગુમાવવા નથી માંગતા. લોકો એમ કે દીકરો મોટો થાય, દીકરી મોટી, પછી એને મિત્ર બનાવી લો, ફ્રેન્ડ બનાવી લો. બધું કહું ના, મિત્રો તો દુનિયામાં ઘણા મળશે પણ મા બાપને મા બાપ જ રહેવા દેજો. એને બહુ મિત્ર બનાવવાની કોશિશ ન કર. હા, આપણે એને સ્વીકારીએ, હસીએ કરી, જુદી વાત છે, પણ મિત્ર તો હજારો બનાવી લઈશું. મા બાપ તો ભગવાને એક જ આપ્યા છે, એને એ જ જગ્યાએ રહેવા દો. કારણ કે એના ફિલિંગ્સ જુદા છે, પિતાનો ભાવ જુદો છે, માનો ભાવ જુદો છે, એ બધે નહીં મળે. મિત્રનો ભાવ તો હજારો જગ્યાએ મળશે. એટલે એ અહોભાવ મા માટેનો, પિતા માટેના, એના જે ફિલિંગ્સ છે એ બહુ દુર્લભ ફિલિંગ્સ છે. અને એ ફિલિંગ્સ બીજે ક્યાં તમે ફીલ કરશો? આ જ તો જગ્યા છે. એટલે એમને કહો કે તમે ભલે અમને ભેટો, મદદ કરો, આ કરો, બધું જ બરાબર, પણ મારો જન્મદિવસ છે, મને પગે લાગવા દો તમને. કારણ કે મા બાપના પગે પડવામાં જે સુખ છે એ સુખ બીજે જલ્દી નહીં મળે. તો એ સુખને શું કરવા ગુમાવો છો? ભગવાને આપ્યું છે સુખ, તો એ સુખને શા માટે ગુમાવો છો? આપણા બધાની તકલીફ શું? ખોટું કરતા શરમ ના, સારું કરો ઈચ્છા તો બહુ થાય પણ શરમ આવે. તકલીફ એ છે, ગુસ્સો કરતા ગૌરવ લાગે, આપણે તો મોઢા પર કહી દીધું, પણ માફી માંગતા શરમ આવે. ઈચ્છા તો બહુ થાય પણ કેમ કરીને સોરી કહું? આપણી તકલીફ એ જ છે, પાપ કરવામાં મજા આવે છે અને પુણ્ય કરવામાં કંટાળો આવે છે, શરમ આવે છે. અરે મને તો ક્યારે મંદિરે જોયો નથી ને મને મંદિરે જોશે તો મારા ફ્રેન્ડ શું કહેશે? તો જ્યાં ન દેખાવું જોઈએ ત્યાં દેખાવામાં ગૌરવ લાગે, અને જ્યાં ખરેખર જવું જોઈએ ત્યાં જવામાં શરમ છે. હું ભગવાન પાસે જઉં છું, આનાથી મોટા ગૌરવની કોઈ વાત નથી. હું રોજ ઠાકોરજીના દર્શન કરવા જઉં છું, આનાથી મોટી ગૌરવની શું? આ એક યુવાન માટે બીજી ગૌરવની કઈ વાત હોય? મારા ગળામાં કંઠી છે, હું ઠાકોરજીનો છું, આનાથી મોટી ગૌરવની વાત કઈ હોય? અરે કોઈ મોટા બાપનો દીકરો હોય ને તો ગૌરવમાં ફરતો હોય, પેલા મિનિસ્ટર છે ને મારા પપ્પા જ કેવો કુમારીમાં ફરતો હોય. તો એમ ઠાકોરજી મારો સ્વામી છે એ કહેવામાં શરમ છે નહીં આવે આપણને? આનાથી મોટો ગૌરવ મહાપ્રભુજી મારા ગુરુ છે એ કહેવાની કેટલી ગૌરવની વાત છે.
આ મારા માથામાં તિલક છે એ મારા ભગવાનનું ચરણ મારા માથે છે. આનાથી મોટો ગૌરવની વાત બીજી કઈ હોય? તો જ્યાં ગૌરવ કરવું જોઈએ ત્યાં શરમ આવે, જ્યાં શરમ કરવી જોઈએ એની ગૌરવ લઈને આપણે ફરીએ છીએ. વિચાર તો કરો. આપણી સમજ, આપણો વિચાર, આપણો દ્રષ્ટિકોણ, તમે જયારે વિચારશો પોતાના જીવનને તો તમને હસવું આવશે કે જ્યાં શરમ કરવાની વાતમાં ગૌરવ લઈને ફરું છું, ગૌરવ લેવાની વાતમાં મને શરમ આવે. અહીંયા જયારે ફળ આપ્યું લઈને ગયો, આત્મદેવ બહુ પ્રસન્ન થઈ ગયો. ધુંધુલીને કહેવા લાગ્યો છું મહાત્માની કૃપા થઈ ગઈ, ફળ આપ્યું, ઘરમાં પારણું બંધાશે. અને એ તો ફળ લઈને માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી. આટલા દિવસની શાંતિ હતી પાછી એ વાત. એટલામાં એની બહેન આવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને જયારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય ને પછી માણસનું પતન કોઈ ન રોકી શકે. એને સલાહ આપી, જો હું ગર્ભવતી છું, મારે બાળક થવાનું છે, એમ કર મારા પતિને થોડા રૂપિયા આપી દેજે અને તું મારા ઘરે રહેવા આવી જજે ને ગર્ભવતી થવાનું નાટક કરજે અને તારે પીડાએ સહન નહીં કરવી પડે, બાળકે મળી જશે. તો આ ફળનું શું કરું? આ તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, લાઈને ખવડાવીને જોતો ખરા આ ફળ કઈ સિદ્ધ છે કે એમને પકડાવી દીધું છે? ગાયને ખવડાવ્યું ફળ, સમય થયો, ગાયને વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તપ, ઋષિનું જ્ઞાન મનુષ્ય આકારે પ્રગટ થઈ ગયું. અને અહીંયા ધુંધુલી ગઈ છે બેનને ત્યાં રહેવા માટે અને નાટક કર્યું છે. સમાચાર મળ્યા, બાળક થયું, પતિને સમાચાર આપ્યા અને પ્રસન્ન થઈ ગયું આત્મદેવ. અરે મારે બાળક થયો, હું એને રામદાસ રાખું, કૃષ્ણદાસ એનું નામ રાખું. ધુંધુલી કે મારો દીકરો એનું નામ હું ધુંધકારી રાખીશ. હવે જેના જન્મમાં જ આવી છલ કપટ હોય એ કેવો થાય? એટલે જ આપણે ત્યાં કે જયારે બાળક થવાનું હોય ત્યારે સારી વસ્તુનો વિચાર કરવો, સારા દ્રશ્યો જોવા, સારી વાતો સાંભળવી, જેથી સારી ભાવના મનમાં પેદા થાય ને એનો અસર બાળક પર થાય. મનના વિચાર, જો તમારી ચિંતા અને સ્ટ્રેસની અસર તમારા બાળક પર થતી હોય તો તમારી પ્રસન્નતાની અસર એના ઉપર ના થાય. જો તમારા દુર્વિચારોની અસર એના પર થતી હોય તો તમારા સત્સંગની અસર એના પર ન થાય. ડોક્ટર કહે હમણાં ચિંતા ઓછી કરજો, ટેન્શન ઓછી કરજો, નહીં તો બાળક પર અસર થશે, એનું પ્રેશર થઈ જશે, આમ થઈ જશે. તો જો ટેન્શનની અસર થતી હોય તો પ્રસન્નતા અને શાંતિની અસર ચોક્કસ થાય. ભગવત શરણમાં જવાથી, ભગવત ચિંતન કરવાથી, ભગવત કથા સાંભળવાથી મનની પ્રસન્નતા થાય છે અને પ્રસન્નતાની અસર એ બાળક પર થાય છે. પણ અહીંયા જેનો જન્મ આવો છલકપટમાં થયો, અરે ગૌકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા ગયા, ધુંધકારી પાપી થયો, ખલ થયો, સ્વહસ્તેન ભોજિતવ્ય, શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો, એવો પાપી થયો, નાના નાના બાળકોને ઉચકીને કુવામાં નાખી દે એવો અધર્મી થયો. માને તો ત્રાસ થઈ ગયો, આત્મઘાત કરી લીધો માતાએ. આવા બાળક કરતા તો બાળક ન થયો તો સારું થાય. કારણ કે બાળક ન થવાનું દુઃખ એટલું નથી હોતું, એના કરતા વધારે બગડેલો દીકરો થવાનો હોય છે. જ્યારે સંતતિ બગડે છે ને ત્યારે મા બાપનું જીવન દુઃખથી ક્યારે બહાર નથી આવતું. ગમે તેટલા સંબંધો તોડી લો પણ એ જીવ તો બળતો જ. સૌથી મોટું દુઃખ સંતતિનું દુઃખ હોય છે. કે જ્યારે દુનિયાના લોકો આઘાત આપે ને તો માણસ સહન કરી લે, પણ પોતાના સ્વજનો આઘાત આપે ને એ સહેવું બહુ અઘરું હોય છે, બહુ કઠિન હોય છે. અહીંયા હવે તો માતાએ આત્મઘાત કરી લીધો, કોઈ કહેનારું રહ્યું નહીં. ગૌકર્ણજી વિદ્યાભ્યાસ કરીને ઘરે આવ્યા અને જોયું પિતાનો હજી મોહ મર્યો નથી. આટલી ઉંમર થઈ, હવે હરિભજન કરવાનો સમય થયો અને સંસારે પણ કેટલા કડવા અનુભવો આપ્યા. સંસાર હંમેશા કડવો ઘૂંટડો પીવડાવે પણ છતાંય મીઠો જ લાગે આપણને. કેટલા કડવા ઘૂંટડા સંસારે. અને ક્યાંક ભગવાન જોડે એકાદ બે ઘટના એવી ઘટી છે, આમ તો બન્યું ને મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. આવું સંસાર માટે કેમ નથી કહેતા? અરે પેલા મારું ધાર્યું ને સંસાર પરથી મારી શ્રદ્ધા જ ઉઠી ગઈ. આવું થાય એક નહીં પર તો બીજા વ્યક્તિઓ બદલ્યા કરીએ પણ સંસાર પરથી શ્રદ્ધા આપણી જતી નથી, સંસાર પરથી વિશ્વાસ ઉઠતો નથી. અને ભગવાનની બે ઘટનાઓ આપણને ભગવાન પરથી વિશ્વાસ ઉઠાવી દે છે. અને એમાં પણ ભગવાને ન કર્યું હોય, માણસે પોતાના જ પાપ ભોગવ્યા હોય, પણ નામ આપે ભગવાન. જો સુખ આવે ત્યારે ક્યારે એવું કહો છો પ્રભુ મને જ કેમ આપો છો આ બધું?
ક્યારે સુખ માટે એવું કહ્યું, મને જ આપો છો, મને ધન આપવાનું, મને ઘર આપવાનું, મને જ બધા આવા સારા લોકો આપવાના? વાય? ક્યારે સુખ માટે કહીશ? દુઃખ માટે વારે ઘડી મને જ કેમ? કારણ કે હંમેશા દુઃખનું કારણ આપણે બીજાને માનીએ અને સુખનું કારણ પોતાને માનીએ. મારે કારણે સુખ આવ્યું એટલે મને તો મળવું જ જોઈએ ને. અને દુઃખ તો પેલાએ આપ્યું ને પેલાએ આમ ન કર્યું ને ફલાણાએ કર્યું. આમ દુઃખનું કારણ બીજાને. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ પ્રાતા. તુલસીદાસ એટલે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા ભોગવે છે. એટલે જ્યારે દુઃખનું કારણ પોતાને માનશો ને એ જ દિવસે દુઃખ નાનું થઈ જશે. એટલા માટે સુખ માટે ક્યારે એવું નથી લાગતું. સુખ પર તો આપણને આપણો અધિકાર લાગે છે કે સુખ તો મળવું જ જોઈએ ને. અને દુઃખ એડ્રેસ ભૂલીને ભૂલથી આપણા ઘરે આવેલો મહેમાન લાગે આપણને. એમ લાગે આ મારા ઘરે ક્યાંથી, આ દુઃખ મારા ઘરે કે કોઈનું એડ્રેસ ભૂલી ગયો લાગે છે. ક્યાંક પાડોશીને જવું તું મારા ઘરે ભૂલથી આવી ગયું એટલે આપણે લાગે આને પાસ કરી દઈએ આગળ બીજાને. આપણું જ કરેલું આ ચિઠ્ઠી આપણે જ લખી હતી, એ ફરીને આપણા ઘરે આવી છે. કહ્યું પિતાજીને સુંદર ઉપદેશ આપતા આત્મદેવને કહે છે ગૌકર્ણજી, પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. ક્યાં સુધી આ સંસાર આસક્તિ? સંસાર તમને છોડી દે ને એના પહેલા એમાં આસક્તિ તમે છોડી દો. બધા જ તમારા વિચારોથી સહેમત નથી, ક્યાંક મનદુખ કરીને બેઠા છે, તો એમ માનજો ઠાકોરજીએ મારો મોહ તોડી નાખ્યો. પ્રભુએ જ હું મારી આસક્તિ છોડાઈ ન શકત, પણ એમના મનમાંથી જ મારો પ્રેમ લઈ લીધો એટલે મારે હવે આસક્તિ છોડવી જ ન પડે. અને અનુકૂળ છે તો એમ માનો ઠાકોરજી ઈચ્છે છે કે આ લોકો મને ભક્તિમાં સહાયક થાય, મારા ધર્મ અને મારા આત્મકલ્યાણમાં બધા મદદરૂપ થાય. ઠાકોરજી એવા મને આપ્યા છે. આ બધા મારા ઠાકોરજીને આપેલા વૈષ્ણવ છે જે મારા આત્મકલ્યાણમાં મારી સહાયતા કરવાના છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. દેખાવાનું ઓછું થાય ને એના પહેલા જોવાની ઈચ્છાઓ છોડો. ભગવાન જો કેવી વ્યવસ્થા કરે, આપણે લાગે આ બાળક નાનું છે એને પચે એમ નથી એટલે ભગવાન દાંત જ ના આપે, અને પછી ગરડો થાય ને કે હવે આને પચે એમ નથી એટલે પાછા લઈ લે. પ્રભુ તો બધી અનુકૂળતા. અને ખરેખર ચોકઠાને જેટલું સાચવીએ ને એટલું જો દાંતનું ધ્યાન રાખ્યું હોત તો ચોકઠું પહેરવાનું વારો જ ના આવ્યો. પણ આ તો જાય ને પછી સાચવવાની ચિંતા થાય. ઘૂંટણ દુખતા થાય પછી પગની સાચી કિંમત થાય. ત્યાં બે પગથિયાઓ કૂદીને જતા હતા ત્યારે સમજ નહોતી, પણ જયારે દુખવા લાગે ત્યારે માણસની તકલીફ જ છે. જાય ને પછી એની વેલ્યુ થાય. ચશ્માને કેટલું સાચવે, એટલી આંખનું ધ્યાન રાખ્યું હોત તો. પણ ત્યારે ન સાચું, ચશ્મા આવે ત્યારે આપણને ધ્યાન થાય. હે નાથ, તારા આશ્રયમાં છું, તારા ગોદમાં છું, તું જ મારો જીવનનો થાક ઉતારે એમ છે. સંસારે થકવ્યો છે અને તે હંમેશા મારો થાક ઉતાર્યો છે. ગોપીઓ પણ ઘર છોડીને જે ભાગી ભગવાનની સન્મુખ. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. પણ આ બધી સમજ ના આવે ને બેટા. ક્યારે આ બધી સમજ આવે તો કહ્યું સેવસ્વ સાધુ પુરુષાન. જેને આવી સમજ હોય ને એનો સંગ કરો પહેલા. કારણ કે નબળી સમજવાળા વ્યક્તિઓનો સંગ છે ને હંમેશા ભગવાનમાં અવિશ્વાસ પ્રગટાવતો રહે છે. અરે આમ નહીં થાય તો, આવું નહીં થાય તો, આમ નહીં કરે તો આમ નહીં થાય. આ દુસ્સંગ છે. ભગવાનમાં વિશ્વાસ ડગાવે એ દુસ્સંગ. બગડેલો વ્યક્તિ જરૂરી નથી દુસ્સંગ માટે. વિચલિત મનવાળો વ્યક્તિ જેને ભગવાનમાં વિશ્વાસ નથી એ જ દુસ્સંગ છે. સાધુ પુરુષામ જહી કામ તૃષ્ણામ. આ કામ તૃષ્ણાને છોડી સાધુ પુરુષોના સંગ, જે સરળ હોય, જે સહજ હોય અને એવો હોય કે જેની પાસે બેસતા જ, જેને સાંભળતા જ, જેને જોતા જ એવું લાગે જાણે ગંગાજીમાં સ્નાન કરી હું પવિત્ર થઈ ગયો. એવા સરળ સહજ સાધુનો સંગ કરો. જહી કા અન્યસ દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જોશો તો મોહ થશે. દરેકમાં ઈશ્વરના દર્શન કરો. દરેકની ભીતરે પરમાત્મા બિરાજેલો છે.
સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. પિતાજી, સેવા અને કથા રસના નિતરામ નિરંતર પાન કરતા રહો. કારણ કે આ જ એક જીવનનું પરમ લક્ષ્ય છે. આ જ માધ્યમ થકી આ જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિ કરવાનો. સંસારને મેળવવા બહુ દોડ્યા, હવે ભગવાનને મેળવવાનો પ્રયાસ કરો. સંસાર જેટલો અઘરો નથી ભગવાન. સંસારમાં બહુ બધું કરવાથી સંસાર મળે, અને ભગવાનને તો કેવલ મેળવવાની ઈચ્છા રાખવાથી મળી જાય છે. ભગવાનને મેળવવા માટે શું કરવાનું? બસ એને મેળવવાની ઈચ્છા પ્રગટાવે. તું મને મળે, મારે તને મેળવવો છે, બસ એટલી આકાંક્ષા જ એને મેળવવાની પૂરતી છે. એને લાયક બનવા માટે તો જન્મો વ્યતીત થઈ જાય. કોઈ કે હું ભગવાનને લાયક થઈ જાઉં. ભગવાનને લાયક કેવો હોય? સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય. કેટલા બધા લક્ષણો ગીતાજીમાં આપે ને 12મા અધ્યાયમાં. આવો ભક્ત મને ગમે, આવો ભક્ત મને ગમે, આવો ભક્ત મને ગમે. અને આપણે જયારે લિસ્ટ બનાવી કે ભગવાનને લાયક થવું છે, અને એક એક પોઈન્ટમાં આમાં ચોકડી, આ તો નહીં મેળ પડે, આમાં ચોકડી, આમાં નહીં, બધામાં ચોકડી જ લાગે આપણી તો. ક્યાંય ભગવાનને લાયક થવા આપણો મેળ પડે એમ જ નથી. ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. આપણે ભગવાનને લાયક નથી થવું, આપણે તો જેવા છીએ એવા ભગવાનના થઈ જવું છે. કે હે કૃષ્ણ, હું તારો છું. આપણે બ્રહ્મ સંબંધમાં બોલીએ છીએ શું? આ આખા મંત્રનો સાર શું? એટલું જ કે હું તારો છું. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. હું જેવો છું એવો તારો છું. બસ મને એ ખબર છે કે તારા શરણે જે આવે છે એને તું ક્યારે ઠુકરાવતો નથી, એની લાયકાત ચકાસતો નથી. પેલા સોનીની જેમ ઘસીને નથી જોતો કે કેટલું ટચ સોનું છે ને કેટલી ધાતુ છે. તું તો ખાલી એટલું જુએ છે, આને મારા થવાનો સંકલ્પ કર્યો છે, બસ એટલે એ મારો છે. અને એટલા માટે ભગવાનના લાયક થવું બહુ અઘરું, ભગવાનના થવું સાવ સહેલું. ભાગવત એક જ કામ કરશે. કદાચ તમને ભગવાનને લાયક ન બનાવી શકે, પણ તમને ભગવાનના ચોક્કસ બનાવી દેશે. તમને એ ચોક્કસ થશે કે થવા જેવું કોઈનું હોય ને તો એ ભગવાનના થવા જેવું છે. કારણ કે જે ભગવાનનો થાય છે ને, આખી દુનિયા એની થઈ જાય છે. જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એને આગળ બધા મખમલ પાથરવા તૈયાર થઈ જાય જે ભગવાનનો થઈ જાય. સંસારના થવાની જેને કોશિશ કરીને એના સગાઓ એના ન થયા, પણ જેના ભગવાનના થવાના જેને પ્રયાસ કર્યા ને, અજાણ્યાઓ એના થઈ ગયા. જેને જોયા નતા એ એના નામની માળા ફેરવવા લાગ્યા, એના નામની કંઠી પહેરવા લાગ્યા, કારણ કે એ લોકો ભગવાનના થયા છે. એટલે પ્રયાસ ભગવાનના થવાનો કરો પિતાજી. કહ્યું કહે અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. અને જ્યારે એમ કહ્યું ત્યારે આત્મદેવે કહ્યું કે કથાના વિરામનો સમય થઈ ગયો છે.